હેલો મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં। આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો। મહિનાઓમાં માક્ષર છો। 21 નવેમ્બરથી શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો શરૂ થાય છે। યમુના સ્નાન અને લક્ષ્મીજી સાથે શંખ પૂજાની પરંપરા। 21 નવેમ્બરથી માક્ષર મહિનો શરૂ થઈ રહ્યો છે, જે 19 ડિસેમ્બર સુધી રહેશે। આ મહિને કરવામાં આવતા સ્નાનદાન, વ્રત અને પૂજા પાઠથી અક્ષય પુણ્ય મળે છે। માક્ષર મહિનામાં નદીઓનું ખાસ મહત્વ છે। ધર્મગ્રંથોના જાણકારો પ્રમાણે માક્ષર મહિનો શ્રી કૃષ્ણને પ્રિય હોવાથી આ મહિને યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ, જેથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે। આ મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે એટલે પૂનમના દિવસે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે, એટલે તેને માર્ગશીર્ષ કહેવામાં આવે છે। આ મહિનામાં નદીમાં સ્નાન કરવાની પરંપરા છે। માક્ષર મહિનામાં કરેલા ધર્મ કર્મથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે। આ મહિનામાં નદી સ્નાન અને દાન પુણ્યનું વિશેષ મહત્વ છે। શ્રી કૃષ્ણને જ્યારે ગોપીઓ પ્રાપ્ત કરવા માટે ધ્યાન લગાવી રહી હતી, ત્યારે શ્રી કૃષ્ણએ માક્ષર મહિનાનું મહત્વ જણાવ્યું હતું। ભગવાને કહ્યું કે માક્ષર મહિનામાં યમુના સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે। ત્યારથી જ આ મહિનામાં યમુના અને અન્ય નદીઓમાં સ્નાન કરવાની પરંપરા ચાલી રહી છે। લક્ષ્મી પૂજામાં શંખ રાખવાનું વિશેષ મહત્વ। શંખને લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે, જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ રાખવામાં આવે છે। લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। માન્યતા છે કે સમુદ્ર મંથનથી શંખ પણ પ્રગટ થયો હતો। શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલની પૂજા કરો। આ મહિનામાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ગોપાલની વિશેષ પૂજા રોજ કરો। પૂજામાં રોજ સવારે ભગવાનને સ્નાન કરાવો, દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો, તુલસી સાથે ભોગ ધરાવો, પીળા વસ્ત્રો અર્પણ કરો, ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો। શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાની યાત્રા કરવાની પણ પરંપરા છે। મથુરા પાસે જ ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વતની પણ યાત્રા કરી શકાય છે। મથુરામાં યમુના નદીમાં સ્નાન કરો।